નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા તાલુકામાં શિક્ષણ સાથે સંસ્કારનું મજબૂત સંકલન કરતી પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળાએ ફરી એકવાર સાબિત કર્યું કે શાળા માત્ર અભ્યાસનું કેન્દ્ર નથી, પરંતુ મૂલ્યો અને માનવતાની પાઠશાળા પણ છે। આધુનિક યુગની દોડધામ અને મોબાઈલના વધતા પ્રભાવ વચ્ચે બાળકોમાં માતા પિતા પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવના જળવાઈ રહે તેવા પવિત્ર આશય સાથે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું ભાવનાસભર આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાને કંકુ તિલક કરીને વંદન કર્યું અને ચરણ સ્પર્શ દ્વારા આદર વ્યક્ત કર્યો। વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાને સમર્પિત ગીતો પર સુંદર અને સંસ્કારસભર નૃત્ય રજૂ કરી ક્ષણો એટલી ભાવુક બની ગઈ કે અનેક વાલીઓની આંખોમાં ગર્વ અને આનંદના આંસુ છલકાતા માહોલ ભાવ વિભોર બની ગયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન માતા પિતા અને સંતાન વચ્ચેનો આત્મીય સંબંધ વધુ મજબૂત બનતો દેખાયો। આ અવસર પર વિદ્યાર્થીઓના મોબાઈલના અતિરેક ઉપયોગથી દૂર રહી અભ્યાસ, રમતગમત અને પરિવાર સાથે સમય વિતાવવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો। શિક્ષણ સાથે સંસ્કારનું બીજ વાવવામાં શાળા સતત પ્રયત્નશીલ છે તેવું સ્પષ્ટ થયું। કાર્યક્રમના અંતે વાલીઓએ શાળાના આચાર્ય મિનેશભાઈ પંચાલ તેમજ સમગ્ર શિક્ષક વૃંદની પ્રશંસા કરી અને આવી મૂલ્ય આધારિત પ્રવૃત્તિઓ બદલ આભાર વ્યક્ત કર્યો। મોડાસાની પીએમ શ્રી સાકરિયા પ્રાથમિક શાળાનો આ કાર્યક્રમ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ સંસ્કાર, સંવેદના અને પરિવાર મૂલ્યોને સમર્પિત એક જીવંત સંદેશ બની રહ્યો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ છે। મારી દીકરી અત્યારે 3જા ધોરણ સાકરિયા પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરી રહી છે। તો એ અંતર્ગત આજે સાકરિયા પ્રાથમિક શાળાની અંદર માતૃપિતૃ વંદના કાર્યક્રમ જે આપણે 14મી ફેબ્રુઆરીએ આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે ઉજવી રહ્યા છીએ, એનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું। આયોજનની અંદર શાળાના સ્ટાફ દ્વારા બધા જ વાલીઓને એક રીતે બેસાડી અને દીકરીઓ અથવા દીકરાઓ દ્વારા એમનું તિલકથી પૂજન કરી અને ભાવ વિભોર એક આખું દ્રશ્ય સ્કૂલની અંદર સર્જાયું હતું। આ સ્કૂલની અંદર બીજી વાત કરું તો એક અનોખો એક સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો કે જેની અંદર વિદ્યાર્થીઓને આ દિવસથી એવું કહેવામાં આવ્યું હતું કે હવે તમે ક્યારેય પણ મોબાઈલનો બને એટલો ઓછો ઉપયોગ તમારે કરવાનો છે, એવો સંકલ્પ પણ સ્કૂલ દ્વારા લેવડાવવામાં આવ્યો હતો। આમ આ શાળા દ્વારા શિક્ષકો અને આચાર્ય સાહેબનો ખૂબ જ સારું યોગદાન રહેલું છે અને અવારનવાર આવા જાગૃતિના ઘણા બધા પ્રોગ્રામો બાળકોની અંદર એક નવી સિંચાઈનું કામ કરતા હોય છે। એટલે પીએમસી સ્કૂલના સ્ટાફ મિત્રો અને આચાર્યશ્રીનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે જે અમને વાલી તરીકે આજે અમારે જે સન્માન અમને આપ્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। નમસ્કાર, હું પીએમસી સાકરિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા મંડ્યા રાઘિનીબેન એચ આજે માતૃપિતૃ દિવસ જે 14 ફેબ્રુઆરીના દિવસે ઉજવાય છે તેના વિશે તમને માહિતગાર કરીશ। જેમ કે 14 ફેબ્રુઆરીનો દિવસ એ યુવાનોના હૃદયમાં એક વેલેન્ટાઇન ડે તરીકે ઘર કરી ગયો છે અને સાથે સાથે પ્રેમનો દિવસ તે એવા બધા જ્યારે વ્યવહાર ચાલી રહ્યા છે ત્યારે તેની વચ્ચે 14 ફેબ્રુઆરીએ અમ્માએ એની માતૃપિતૃ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને સાથે સાથે એ કેમ ઉજવાયો તો ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરવા માટે, પ્રેમ સંસ્કૃતિને જાળવી રાખવા માટે, યુવાનોના હૃદયમાં માતા પિતા પ્રત્યેના લાગણી અને ઉર્મિઓને જાળવી રાખવા માટે આ દિવસને એક ભાવપૂર્વક આપણે ઉજવવાનું નક્કી કર્યું છે। એમ કહેવાય છે કે જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે પણ એક બ્લેક ડે તરીકે ઉજવાયો હતો। એની સાથે સાથે એ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે કે જે સંત હતા, ઇટાલીના સંત હતા અને એક ખ્રિસ્તી સંત કે જેમને યુવાનોના લગ્ન કરાવી અને એમને એક જેલની સજા કરી હતી ત્યારે યુવાનો ખૂબ પ્રભાવિત થયા અને લાગણીવશ થઈ એમનું વેલેન્ટાઇન ડે ઉજવ્યો। પરંતુ આજે જ્યારે આપણી હિન્દુ અને ભારતીય સંસ્કૃતિમાં માતૃ અને પિતૃ દિવસ, માતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, પિતૃ દેવો ભવ ની સંસ્કૃતિ જોડાયેલી છે ત્યારે આપણા ભૂતકાળના ઉદાહરણો કે જે ઇતિહાસમાં અમર થઈ ગયા એવા દૈવી પાત્રો શ્રવણ, પિતૃ ભક્ત ગણેશ, આ બધા આપણે આજે ભાવપૂર્વક યાદ કરીએ અને આપણા બાળકોની અંદર એક એવો સંસ્કાર આપીએ કે જે માતા પિતાનું ગૌરવ વધારે। તો ચાલો આપણે બધા સાથે મળીને હર હંમેશ આવા માતૃપિતૃ દિવસની ઉજવણી એવી ભાવસભર રીતે કરીએ કે તેના મૂલ્યો હંમેશના માટે જળવાઈ રહે અને અમારી સાકરિયા પ્રાથમિક શાળાએ
આ એક ઉજવણી કરી અને બાળ માનસની અંદર એવા સંસ્કારોનું સિંચન કરવાનો પ્રયત્ન કરીશું. તો એ સાથે અમે આજે ખૂબ લાગણીવશ થઈ અને આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.